Go. નમસ્કાર મિત્રો, હવામાન ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। આજે તારીખ 20/5/2025 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો ટોળાયો છે। ત્યારે અરબ સાગરની અંદર અત્યારે જે સાયક્લોનિક સર્ક્યુલેશન, લો પ્રેશર, ડીપ ડિપ્રેશન અને વાવાઝોડા સુધીની સ્થિતિ જોવા મળશે તે ગુજરાતની અંદર પહોંચવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે। અરબ સાગરની અંદર આ જે વાવાઝોડું છે તે ખરેખર છેલ્લા 3 થી 4 દિવસથી મોડલો બતાવી રહ્યા છે કે ગુજરાત ઉપરથી પસાર થશે। તો જોઈએ સંપૂર્ણ અપડેટ કે તાવતે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાશે કે શું સ્થિતિ જોવા મળશે, કેટલી પવનની ઝડપ રહેશે, તેની સંપૂર્ણ માહિતી મેળવીએ। તો વાત કરીએ તો જ્યારે 31 અથવા 30 તારીખે જ્યારે સાયક્લોન ગુજરાતની નજીક છે ત્યારે 125 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ અરબ સાગરની અંદર છે અને ગુજરાતની અંદર 80 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ આપણને જોવા મળશે। તે પણ આપણે જોઈએ, ખાસ કરીને જ્યારે સાયક્લોન જે દ્વારકાની નજીકથી પોરબંદર આજુબાજુથી એન્ટર થઈને આ રીતે આગળ વધવાનું છે ત્યારે પોરબંદરમાં 86, જૂનાગઢમાં 61, ભાવનગરમાં 60, ઓખા, ગાંધીધામ આ બધા વિસ્તારોમાં પણ પવનની ઝડપ સૌથી વધારે રહેશે। તો વાત કરીએ આપણે 31 તારીખે જ્યારે સાયક્લોન ટકરાવવાની સ્થિતિ હશે ત્યારે સાંજના સમયગાળા દરમિયાન પોરબંદરમાં 99, જૂનાગઢમાં 73, ઓખાની અંદર, દ્વારકાની અંદર 75 તેમજ રાત્રિના સમયગાળા દરમિયાન વાત કરીએ તો જ્યારે પોરબંદર આજુબાજુ સાયક્લોન જમીનના સ્તર ઉપર જ્યારે આવશે ત્યારે પોરબંદર આજુબાજુ 89, કુતિયાણા 83 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ આપણને જોવા મળશે। જ્યારે ગુજરાતમાંથી 1 તારીખે જ્યારે રાજકોટ આજુબાજુના સેન્ટરોમાંથી પસાર થશે ત્યારે 115 કિલોમીટર પ્રતિ કલાક જૂનાગઢમાં પવનની ઝડપ આપણને જોવા મળશે। જ્યારે ભાવનગર, મહુવા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં આ જે વિસ્તારો છે એમાં સૌથી વધારે પવનની ઝડપ જોવા મળશે તેવું અત્યારે ECMWF મોડલ બતાવી રહ્યું છે। તો જોઈએ સાયક્લોન ક્યારે બનશે ત્યારથી તેની અપડેટ। હવે આપણે 23 તારીખની વાત કરીએ તો 22 અને 23ની અંદર એક લો પ્રેશર અહીં ડેવલપ થશે જે ધીમે ધીમે આગળ વધશે અને 24 તારીખે બપોર પછીના સમયગાળા સુધીમાં તે એક સાયક્લોનની સ્થિતિમાં હશે અને ખાસ કરીને તે 600 કિલોમીટરના ઘેરાવા સાથે હશે, એટલે કે ગુજરાત અને મુંબઈથી એકદમ નજીક હશે। 25 તારીખની વાત કરીએ તો 25 તારીખે બપોર પછીના સમયગાળા દરમિયાન તેની જે આખી સ્થિતિ છે તે એકદમ ગુજરાતની નજીક હશે અને ગુજરાતમાં જે પવનની ઝડપ છે તે પણ વધી જશે, જે 40 થી લઈ અને 50 અને 50 થી 60 કિલોમીટર સુધીના ઝોંટાના પવનો જોવા મળશે। અરબ સાગરની અંદર તેની આ સ્થિતિથી તેનું જે વેરાવળ સુધીનું જે અંતર છે તે પણ ઘણું હશે, છતાં સાયક્લોનની સ્થિતિમાં જે પવનની જે ઝડપ છે તે ખાસ કરીને 106 કિલોમીટર પ્રતિ કલાક સુધીની આપણને જોવા મળે છે। આ સ્થિતિમાંથી 26 તારીખની અપડેટ જોઈએ, જેમાં તે આપણને એવું લાગી રહ્યું છે કે પાકિસ્તાન કરાચી તરફ જઈ રહ્યું છે અથવા તો મસ્કટ, ઓમાન તરફ જઈ રહ્યું છે, પરંતુ ત્યાંથી તે વળાંક લેશે અને વળાંક લઈને આજે સીધું ઓખા બંદર તરફ જવાની સ્થિતિમાં છે। 28-27 તારીખની સ્થિતિ જોઈએ તો ત્યાં જ તે વમળા માર્યા કરશે, ત્યારે તેની પવનની ઝડપમાં પણ ફેરફારો થશે અને તેની પવનની ઝડપમાં પણ ફેરફારો થશે। 29 તારીખમાં તે વળાંક લેશે, આ રીતે જાય છે, ત્યાંથી તે આ રીતે વળાંક લેવાની સ્થિતિમાં હશે તેવું અત્યારે મોડલો બતાવી રહ્યા છે। 30 તારીખની અપડેટ જોઈએ, જેમાં તેની જે પવનની જે ઝડપ છે તેની આપણે વાત કરીએ તો 130 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ આપણને જોવા મળે છે અને ગુજરાતમાં 80 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ આપણને જોવા મળે છે। વાત કરીએ આપણે 31 તારીખની તો 31 તારીખે તે ગુજરાતની અંદરથી પસાર થશે। 31, 1, 2 તારીખની અંદર જે ગુજરાતના જે વિસ્તારો છે જેમાં 80 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ પણ થઈ શકે। આ રીતે ગુજરાતમાંથી આ જે વાવાઝોડું છે તે પસાર થવાની સ્થિતિ અત્યારે દર્શાવાઈ રહી છે। તો ગુજરાતનું 2025ના ચોમાસા પહેલાંનું સૌથી ભયાનક વાવાઝોડું પણ હોઈ શકે અને હજુ જ્યારે સિસ્ટમ બનશે ત્યારે આપણને સંપૂર્ણ તેનો ટ્રેક ખ્યાલ આવશે, કઈ દિશામાં આગળ વધશે। વાવાઝોડું બનવાનું છે તે ફાઇનલ ગણી શકાય હવે, કારણ કે 1-2 દિવસમાં IMD દ્વારા પણ તેના સંકેતો આપવામાં આવશે, એટલે કે ખાસ તકેદારી રાખવી જોઈએ। જે પણ ખેડૂતોએ પોતાના ખેતી કાર્યો હવે પૂરા કરી દેવાના, અત્યારથી આજથી વરસાદની જે શરૂઆત થઈ ચૂકી છે તેની વાત કરીએ
અત્યારની આપણે સ્થિતિની વાત કરીએ તો અત્યારે હાલ જૂનાગઢથી આજુબાજુના વિસ્તારો છે, અમરેલી છે, ભાવનગર છે, બોટાદ, જસદણ, ગોંડલ, રાજકોટ, ચોટીલા આ તમામ વિસ્તારોમાં હાલ વરસાદની શરૂઆત થઈ ચૂકી. સુરેન્દ્રનગર હોય, વિરમગામ હોય, ધોળકા હોય, ચોટીલા હોય આ તમામ વિસ્તારોમાં આજે વરસાદની સંભાવના છે. આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ બપોર પછીનો જે સમયગાળો છે તેમાં વાતાવરણમાં પલટો આવશે અને અત્યારે હાલ જે ગુજરાતનું જે વાતાવરણ છે તે પલટાયેલું વાતાવરણ છે અને આગામી સમયમાં આવતીકાલે પણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા જોવા મળશે. તે અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ મેપના માધ્યમથી. તો તેમાં ખાસ કરીને અત્યારે જે ઇન્ટરનેટ પ્રોબ્લેમ છે જેના કારણે આપણને થોડી તકલીફ પડી રહી છે. તો હવે આપણે રિફ્રેશ કરીને જોઈએ કે કયા કયા વિસ્તારોમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે. તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં રાજકોટ જિલ્લો, જૂનાગઢ જિલ્લો, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં સૌથી વધારે વરસાદની તીવ્રતા રહેશે. જ્યારે કપડવંશથી અમદાવાદ, ગોધરા, દાહોદ આ જે બધા વિસ્તારો છે, ભરૂચ, રાજપીપળા, છોટાઉદેપુર અને સુરત, વલસાડમાં પણ વરસાદની તીવ્રતા જોવા મળશે. 22 તારીખની વાત કરીએ તો 22 તારીખમાં પણ સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે. 23 તારીખની અપડેટ જોઈએ. 23 તારીખમાં પણ વરસાદની તીવ્રતા વધશે, જેમાં ખાસ કરીને 23 તારીખે બપોર પછીનો જે સમયગાળો છે જેમાં સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થશે. 24-25 તારીખથી જે ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં થોડી તીવ્રતામાં ઘટાડો જોવા મળશે. બાકીના જે વિસ્તારો છે જેમાં વરસાદની તીવ્રતા વધશે એવું લાગી રહ્યું છે. આજે વાતાવરણમાં આવેલો પલટોથી લાગી રહ્યું છે કે વાવાઝોડું પણ ગુજરાતની અંદર પસાર થાય તેવું અત્યારે મોડલો બતાવી રહ્યા છે. જોઈએ અત્યારની લેટેસ્ટ અપડેટ. આગામી સમયમાં 29 થી 30, 31, પહેલી અને બીજી તારીખ સુધીની અંદર જે ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ભારેથી અતિ ભારે વરસાદ અને વાવાઝોડા સાથે વરસાદ પડવાની જે સંભાવના છે તે આપણને દેખાઈ રહી છે. કારણ કે સાયક્લોન ગુજરાતના જે વિસ્તારો છે તેમાંથી પસાર થશે ત્યારે અતિ ભયંકર વરસાદના દ્રશ્યો પણ સામે આવી શકે. 10-15 ઇંચ સુધીનો વરસાદ પણ એકલ દોકલ વિસ્તારોમાં પડી શકે. તો ખેડૂત મિત્રો, આ હતા અત્યારના મહત્વના હવામાન સમાચાર. ફરી વખત મળીશું નવી